બંધારણ વાળો મારા કલેજાની કો આ કાયદા વાળો મારા કલેજાની કો આસમાની ઝંડા માથે બોલે ઝીણા મોર બંધારણ વાળો મારા કલેજાની કોર કાયદા વાળો મારા કલેજાની કોર આસમાની ઝંડા માથે બોલે ઝીણા મોર ઓહો બોલે ઝીણા મોર ઓહો બોલે ઝીણા મોર બંધારણ વાળો બાબો બંધારણ બંધારણ વાળો બાબો બંધારણ વાળો કાયદા વાળો મારા કલેજાની કોર આસમાની ઝંડા માથે બોલે ઝીણા મોર ઓહો બોલે ઝીણા મોર ઓહો બોલે ઝીણા મોર धन्य पिता राम जी ने माता भीमा बाई धन्य पिता राम जी ने माता भीमा बाई दलितो नैड़ा माँ हरकन माई ए दलितो नैड़ा माँ हरकन माई બંધારણ વાળો બાબો બંધારણ વાળો કાયદા વાળો મારા કલેજાની કોર કાળજાની કોર આસમાની ઝંડા માથે બોલે ઝીણા મોર ઓ બોલે ઝીણા મોર ઓ બોલે ઝીણા મોર
ભીમાબાઈનો જાયો ધન સાધુડો સિંહ સવાયો શીતળ વડનો છાયો મારો ભારતનો ભીમરાવ યોગી છે કલમ ધારી ડૂબતી દલિત નાવ ભુગારી જનહિત કાજે જાયો મારો ભારતનો ભીમરાવ આકલ દીધી ન્યાયને માટે સંઘર્ષ કીધો મોતને સાથે જીવન જંગમ ચાયો મારો ભારતનો ભીમરાવ જાજ ખમા ભીમાબાઈનો જાયો ધન સાધુડો સિંહ સવાયો શીતળ વડનો છાયો મારો ભારતનો ભીમરાવ બંધારણ કાયદા કીધા કોટીજનો ના આશીષ લીધા સુખ ગધી છલકાયો મારો ભારત जिसके लिए वरमाला एक विवाह ऐसा भी कभी जिसे नहीं कोई भूलने वाला आँखों में आंसू ऐसे सजे हैं फूलों पे जैसे शबनम संग संग रहेंगे जन्म जन्म संग संग रहेंगे जन्म जन्म અમે ગેટે રાખ્યું હતું ને એ હવે સ્ટેજની બાજુમાં રાખેલું છે તો વિના સંકોચ કોઈ પણ જાતની શરમ રાખ્યા વગર મારા બાપ અને મારા વડીલો ધન્યવાદ છે આમંત્રણને માન આપી અને ઉપલેટાથી પધારેલા શ્રી બાલાભાઈ ચાંદપા પૂજ્ય બાપુ શ્રી સામરદાસ બાપુ આપણી વચ્ચે પધારી રહેલા હોય એ દાસી જીવનની જગ્યાના મહંત છે અને મહામંડલેશ્વરની પદવી તેમને હમણાં યાદ પાઠવવામાં આવી છે એક કાળી સમાજનું મોટું ગૌરવ છે અને સાથે સાથે કે આ બન્યું 8મા દૈદિત્યમાન સમૂહ લગ્નની અંદર ડાયસ ઉપર શોભામાં અભિવૃદ્ધિ કરનાર મહામંડલેશ્વર શામળદાસ બાપુ આચાર્ય ગોવિંદભાઈ પીપળિયા કુરજીભાઈ અહીંના સરપંચ વિદ્વાન એડવોકેટ શ્રી ઉદય સોલંકી અમારું સમાજનું એક ઘરેણું અને વોઇસ ઓફ દલિત સમાજ ભગવાનજી વાઘ અશોકભાઈ ભાઈ શ્રી કિશોરભાઈ સોલંકી મૂળજીભાઈ નટુભાઈ ભીખાભાઈ વગેરે તેમજ આ મંડપની નીચે બેઠેલા સમાજના હિતેચ્છુઓ અગ્રણીઓ મુરબ્બી મહાનુભાવો ને મારા વંદન સાથે સાથે મહિલાઓ જે અહીં ઉપસ્થિત છે એ મહિલાઓને પણ સમૂહ લગ્ન
આયોજન સમિતિ વતી હું આવકારું છું. સાથે સાથે સાથીઓ, સમૂહ લગ્ન શા માટે કરવામાં આવે છે? સમૂહ લગ્નનું એવું હું મારી દ્રષ્ટિએ માનું છું. મિત્રો, દિન પ્રતિદિન મોંઘવારી વધતી જાય છે. આવકના ટાચા સાધનો સમાજ ઉપર પર્યાપ્ત છે, પણ છતાંય આ સમાજ તો ગંગાનો પ્રવાહ છે. તમે જાઓ કોઈ પાસે સારા કાર્ય માટે તો હાથ પાછો ન ઠેલાવે એવા વહેતા ગંગાના પ્રવાહના આપણે સંતાનો છીએ. એટલે હાલની પરિસ્થિતિની અંદર જો દરેક સમાજ છે સમૂહ લગ્નના મોટા મોટા આયોજન કરે છે. વિઠ્ઠલભાઈ વખતથી એના વિસ્તારમાં આયોજન કરવામાં આવતું હતું. આપણે હવે કાલાવડથી પધારેલા મનોજભાઈ પરમાર આપણી વચ્ચે ઉપસ્થિત હોય તો એમને મારી નમ્ર વિનંતી કે સ્ટેજ ઉપર આવી અને પોતાનું સ્થાન ગ્રહણ કરે. મનોજભાઈ પરમાર. મનોજભાઈ પણ એક જોશીલો જવાન છે. સમાજના પ્રગતિશીલ વિચાર સાથે અને ત્યાં પણ કાલાવડની અંદર પણ એ ઘણા બધા સમૂહ લગ્નનું આયોજન કરે છે. અને આપણા પ્રખર વિદ્વાન વ્યક્તિ દેવદાનભાઈ મોછડિયા, અનુસૂચિત જાતિ જુનાગઢના પ્રમુખ શ્રી અને સમાજની સાથે હંમેશા તાલ મિલાવી અને ચાલ્યા આવ્યા રહ્યા છે. સમાજના ગમે એવા ગૂંચવણભર્યા પ્રશ્નો હોય કે સુસુપ્ત અવસ્થાની અંદર જે પ્રશ્નો અટવાયેલા હોય એની અંદર પોતાની કુનેહથી એ પ્રશ્નોનો નિવેડો લઈ આવી અને સમાજને ઉજ્જવળ બનાવવા માટે એક અવિભાજ્ય અંગ સાબિત થઈ રહ્યા છે. અત્યારે જે 11 વરવધુઓ લગ્ન ગ્રંથિથી જોડાઈ રહ્યા છે, પ્રભુતામાં પગલાં પાડી રહ્યા છે. આ તકે મારી એક ખાસ વિનંતી છે કે પુરુષ છે એ હંમેશા આવકના સ્ત્રોત ઊભા કરતો રહે અને એનું જીવન ઉજ્જવળ બનાવે. સાથે સાથે નવવધુને પણ મારી એવી ખાસ વિનંતી છે કે હાલના સમાજની અંદર એક એડવોકેટ હોવાના નાતે અમારે જે કોર્ટની અંદર વધારે પડતા પ્રશ્નો આવતા હોય એમાં એ માહેનો એક પ્રશ્ન એવો છે કે મા દીકરી ફોન ઉપર વાતો બહુ ઓછી કરવી. ઘણીવાર છે આ મારે ન કહેવાય પણ કહેવું પડે છે, કારણ કે વધારે પડતા દીકરી છે એ સાસરા પક્ષની અંદર ગયા પછી એને ધીમે ધીમે એના માવતર સાથેના સંબંધો એટલે તરછોડવા ન જોઈએ, પણ એની અંદર થોડીક બ્રેક મારવી જોઈએ. સમજી છીએ કે 20, 22, 25 વર્ષની એજ સુધી તમે ફળિયાની અંદર હળીમળી અને રમતા હો અને કોયલ જેવો કંઠ ને ગુંજતો હોય, પણ સાસરા પક્ષે ગયા પછી માતા અને પુત્રી ફોન ઉપર વધારે પડતી વાતો કરે અને જેના કારણે પોતાના સંસારની અંદર વિસંગતતા અને વિભિન્નતા ન સર્જાય, આની ખાસ તકેદારી રાખવી જોઈએ. સમાજની અંદર ઘણા બધા લોકો ઉપસ્થિત હોય, દરેકને પણ પોતાની વાત સમાજ સમક્ષ રજૂ કરવાનો હું તક આપું છું. આ તકે હું દેવદાનભાઈને વિનંતી કરું. તાલુકા પંચાયતના સભ્યો, ચૂંટાયેલા પ્રતિનિધિઓ અમે ના ઓળખતા હોય એવું ઘણી વાર બને. એવા કોઈ મહેમાનો હોય તો અમારું અહીંયા સ્ટેજ પર ધ્યાન દોરે એવી વિનંતી કરું છું. આપણી પરંપરા મુજબ ભગવાન બુદ્ધે એવું કીધું હતું કે અપો દીપો ભવ, તું તારો દીવો થા. અને આપણા જીવણ સાહેબે કીધું હતું કે તારી અંદર જ દીવો છે, જણણ 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 જણ ઝાલરી વાગે. એટલે આપણે આપણી પરંપરા મુજબ દીપ પ્રાગટ્ય કરી અને આપણા કાર્યક્રમની શરૂઆત કરશું. તો હું આપણા પરમ પૂજ્ય ધર્મ ધુરંધર શ્રી 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 1008 પૂજ્ય સામરદાસ બાપુ અને મંચસ્થ તમામ મહેમાનોને વિનંતી કરીશ
કે દીપ પ્રાગટ્ય માટે આવે અને દીપ પ્રાગટ્ય કરીને આપણા કાર્યક્રમની શરૂઆત કરાવે. કુરજી બાપા, અશોકભાઈ. नमो तस्स भगवतो अरहतो बुद्धं शरणं गच्छामि धम्मं शरणं गच्छामि संघं शरणं गच्छामि बुद्धं शरणं गच्छामि धम्मं शरणं गच्छामि संघं शरणं गच्छामि એક સારા બોલી શકે છે કે આપણે એને કાંઈક એમાંથી ગ્રહણ કરી શકીએ. એટલે હજી પણ મારી નમ્ર વિનંતી, અહીંથી જે પટ્ટો છે એ બેસી જાઓ પ્લીઝ. જય ભીમ. ભગવાનજીભાઈ વાત. મિત્રો વારંવાર શુભની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા હતા એવા કેસરણી જોધલપીર જગ્યાના મહાન શ્રી લાલદાસ બાપુ આપણી વચ્ચે ઉપસ્થિત છે. લાલદાસ બાપુ, બાબા સાહેબ અને વીર મેઘમાયા સાહેબની કૃપાથી આજે ફર્નિચરનું મેન્યુફેક્ચર મારું ખુદનું છે. તો મારા સમાજને હું આહવાન કરું છું કે જે શોરૂમની અંદર તમે જાઓ છો ને દીકરીનો કરિયાવર લેવા, આ બાપુ મારા તાજના સાક્ષી છે, દેવદાનભાઈ પણ મારા તાજના સાક્ષી છે કે ફર્નિચરનું મેન્યુફેક્ચરનો માલિક હું પોતે છું. આ કરિયાવર જે દીકરીઓને તમે જાઓ છો ને લેવા, શોરૂમ તમારી પાસે 35-40 હજાર રૂપિયા જે તોડે છે ને, તોડે છે શબ્દ બોલું છું, એ લેતા નથી, તમારી પાસે તોડ કરે છે. આ 35-40 હજારનો કરિયાવર હું માત્ર 15,000 રૂપિયામાં જ મારા સમાજને આપું છું. મારા મેન્યુફેક્ચરમાં આવો મારા સમાજની દીકરી બનતી હોય. અને ખાસ આજે ગદગદા હૈયાની સાથે મારે એક કહેવાનું મન થાય કે યાર જે હું બોલું છું એ કરું છું, પાછી પાની ક્યારે કરતો નથી. બાબા સાહેબ અને વીર મેઘભાઈએ મને આવું શીખવાડ્યું નથી કે બોલવું તો પાડવું. તો એના માટે હું આજે જાહેરમાં બોલું છું કે મારા સમાજની અંદર જો કોઈ બેન દીકરી મા બાપ વગરની, મા અને બાપ વગરની, જેના કાકા કુટુંબ અને સગાવાલા ભેગા થઈને એમનો લગ્ન વ્યવિચાર કરે ને, તો ત્યારે ભગવાનજી વાઘના કારખાને ખુલ્લા પગે હાલી આવજો. એ કરિયાવરનો 1 પણ રૂપિયો મારા માટે હરામ છે. મા બાપ વગરની દીકરી હોય, મા અને બાપ બેયના હોય, અને કુટુંબ કબીલો અને સગાવાલા એમને લગ્ન વ્યવિચાર કરતા હોય, ત્યારે ભગવાનજી વાઘને યાદ કરજો. આ દીકરીને કરિયાવર મારા તરફથી આપીશ. આ ગુણો મને ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરના વિચારોથી મળ્યા, વીર મેઘમાયા સાહેબના બલિદાનથી પણ મને મળ્યા છે. દાસી જીવન બાપાએ કીધું હતું કે પગ પકડવાનું મૂકી દો, હાથ પકડતા શીખો. મારા મિત્રો છે ને, એ મારો હાથ પકડ્યો છે ને એટલું થોડોક ઉપર આવ્યો છું. જો આજે એને પગ પકડાવ તો સમાજના લાલદાસ બાપુ કેસરણી જોધલપીરની જગ્યાના મહાન આપણી વચ્ચે ઉપસ્થિત હોય તો દરેક રમેશભાઈ સોલંકીને વિનંતી કરીશ કે 2 શબ્દો કે. રમેશ જેવા તથાગત મહામાનવ ગૌતમ બુદ્ધ
કરોડો શોષિતો પીડિતો અને ખાસ કરીને મહિલાના ઉદ્ધારક મહામાનવ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરને મારા લાખ લાખ વંદન. આજનો જે વસંતભાઈ સોલંકી અને એમની ટીમે કર્યો છે, દર વખતે જોકે હું આ સમૂહ લગ્નમાં હાજર હોઉં છું, તો ખૂબ જ પ્રશંસા રૂપી કાર્યક્રમ કરે છે દર વર્ષે વસંતભાઈની. અને ખૂબ ખૂબ અભિનંદન એમની ટીમને કે આ કાર્ય કરવું છે એ બહુ જ અઘરું છે. સમાજનું કોઈ પણ કામ, સામાજિક કામ છે એ બહુ જ અઘરું છે. અમે વર્ષોથી આ દેવદાનભાઈની સાથે રહી અને કામ કરીએ છીએ. અલગ અલગ ગામડાઓના આપણને અનુભવ થયા, અલગ અલગ ગામડાઓમાંથી લોકોને, યુવાનોને જાગૃત કર્યા. તો આ કામ કરવું છે એ બહુ જ અઘરું છે. આપણા પરિવાર માટે તો આપણે કરીએ, પણ સમાજ માટે કામ કરવું ને એ તો બહુ જ અઘરું છે. એમાં ઘણી બધી વખત આપણને જશ મળે, અબજ મળે, આ બધું સહન શક્તિ કરી અને આપણે આ સામાજિક કાર્ય કરવું પડે. અને આપણી જવાબદારી છે. જો એક સમયે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરે આપણા માટે જો કાંઈ ન કર્યું હોત તો આપણે અત્યારે રસ્તે રખડતા હોત. પણ બાબા સાહેબે પોતાનો પરિવાર નો જોયો અને સમાજના હિત માટે એ સમયે કામ કર્યું રાત દિવસ. તો આપણે સુખી સંપન્ન થઈ અત્યારે હારી હારી ફોર વ્હીલ લઈ, જેમ ભગવાનજીભાઈ કીધું એમ આપણે કારખાનાના માલિકો બન્યા, આપણા મામલતદારો બન્યા, કલેક્ટરો બન્યા, રાષ્ટ્રપતિ આપણા બન્યા. તો આ દેન છે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની. તો ક્યારેય આપણે એમનું ઋણ ન ભૂલવું જોઈએ. અને ગમે તે જગ્યાએ આપણા સામાજિક આવી રીતે કામ થતા હોય, સમાજના કાર્યક્રમ, તો એમાં આપણે ફૂલની પાખડી આપણો ફાળો હોવો જોઈએ અને આપણે ઉપસ્થિત રહેવું જોઈએ અને આપણું યોગદાન હોવું જોઈએ. તો ઘણી બધી મેં વાત કરી, હવે હું જાજી વાત નહીં કરું. નમો બુદ્ધાય. આપણે એકતા એજ્યુકેશન ટ્રસ્ટ વતી 8મા સમૂહ લગ્નનું આયોજન કર્યું છે. એ એકતા એજ્યુકેશન ટીમને હું ખૂબ ખૂબ ધન્યવાદ પાઠવું છું. જમવાની વ્યવસ્થા છે, આયોજકો છે યાર, જમવાની વ્યવસ્થા તો જય તો ચકાચક જોરથી બોલો, બોલ દાસી જીવન સાહેબની જોરદાર તાળીઓથી વધાવો. આ થોડુંક અમારું ધ્યાન રાખજો. ઘણા માંગલિક પ્રસંગોમાં જાઉં છું, સ્ટેજ ઉપરથી વક્તાઓ ઘણી સમાજને અનુલક્ષીની વાત કરે છે, પણ મારું મંતવ્ય છે, માય ઓપિનિયન, મારો અભિપ્રાય એવો છે કે સમાજ ત્યાંની ત્યાં જ છે. એને નિંદા, ઈર્ષા, અદેખાઈ કરવા સિવાય બીજું કાંઈ છે નહીં. સપોર્ટની વાત કરો તો કાંઈ કરતી છે જ નહીં ભાઈ. વસંતભાઈ જેવા વ્યક્તિ જો કંઈક કરતા હોય તો એને કઈ રીતે તમે બિરદાવો, એક ઉદાહરણ આપીને સમજાવો. એક ગામ હતું, એ બાપ દીકરો બે નવી ઘોડી લાયેલા, એટલે ઘોડી લઈને નીકળ્યા. એટલે પેલા જ ગામના ચોરે ગયા ને તો 2-4-1400 બેઠી હતી. સમાજમાં 1400 વધારે હોય, સારું કરવા કરતા ખરાબ કરવા વાળા વધારે હોય. એટલે એ જે 1400 એવું કીધું કે આ છોકરો ઘોડી ઉપર બેઠો છે ને બાપ નીચે, ચાલો કેવો જમાનો આવ્યો છે. પેલા છોકરાએ કીધું વાત તો સાચી હારી કે હું ઉતરી જાઉં પપ્પા, તમે બેસી જાઓ. બીજા ગામે ગયા, ત્યાં ચોર આવ્યો, તાર પેલો બેસી ગયો, તા કે આ કેવો જમાનો આવ્યો, આ પેલો ઉપર હાલે ને પેલો છોકરું બિચારું નાનું કુમળો ને કે નીચે હલાવે. થોડું આગળ ગયા તાર કે આપણે બે ઉતરી જઈએ. બે ઉતરી ગયા તા ત્રીજા ગામના ચોરાએ એવું કીધું કે આ બે પાગલ જેવા છે, આટલી સરસ ઘોડી છે ને ચાલતા જાય છે, એમ તમે સારું કરો તોય તમને ના પોહાય, ખરાબ કરીએ તોય ના પોહાય. એટલે આટલા મહાપુરુષો આ સમાજમાં થયા, રોહિદાસ બાપા, જોધલ પીર, કબીર સાહેબ, આ બધાની મુવમેન્ટ તમને જગાડવાની જ હતી, પાખંડવાદમાંથી હટાવવાની જ હતી, સ્વયં ખુદાના યાત્રામાં લઈ જવાની જ હતી. બીજી કોઈ યાત્રા હતી જ નહીં. પણ હજુ સમાજ ક્યાં છે અમારે કહેવાની જરૂર છે નહીં. અહીંયા ચામુંડા ચોટીલા ક્યાં આવ્યું એ ખબર હશે, પણ જોધલ પીર ક્યાં આવ્યું એ નહીં ખબર હોય. દાસી જીવનનું સ્થાન ક્યાં આવ્યું એ ખબર નહીં હોય. આપણા વંશ વારસોમાં જે સંતો થયા એ સંતોની કમનસીબી સાહેબ કે એણે આ દલિત સમાજમાં જન્મ લીધો, બીજી સમાજમાં જન્મ લીધો હોય તો એના સોનાના મંદિર હોત. પણ કમનસીબી એ સંતોની કે આ સમાજમાં જન્મ લીધો તમે ઓળખી ન શકે સાહેબ. દાસી જીવન સાહેબની બાજુમાં જગ્યા છે, દાસી જીવન સાહેબને ઘોઘા અહીંયા પરબની વાવમાં ઉતારી દેવામાં આવ્યા.
પાણી આવતું નહોતું અને ખાલી એક સદગુરુ મહારાજના નામનો આરાધ કરી પાણી બહાર લાવી દેતા હોય તેના ભજનમાં તાકાત કેટલી હોય. ઠંડુ પીવા જાય યાર. રોહિદાસ બાપા જાતિપાતિની વાત છે નહીં, પણ એક રોહિત સમાજમાંથી આવતા વ્યક્તિ રોહિદાસ બાપાની શિષ્ય મીરાબાઈ, તેની જોડે બધું હતું છતાં રોજ સવાર પડે રોહિદાસ બાપાના ત્યાં આવતી હતી. તો એ મહાપુરુષના ભજનમાં પ્રમાણ કેટલું હશે? જોધલપીર બાપાની જગ્યા 765 વર્ષ પહેલા મીરખાન નામના બાદશાહને પાઠું મટાડી હતું. પણ તમારે બધાને વાતો જ કરવી છે. તમે અહીંયા ચૂંદડી ચડાવો કે ના ચડાવો, ઘરે તમારી માં છે ને એને હારી ચૂંદડી પેલી હાડી પહેરે દો ને એટલે ચૂંદડી ચડેલી જ છે. અને નાળિયેર બાળિયેર ફોડવો હોય તો ફોડજો, ના ફોડવો હોય તો કાંઈ નહીં. એ નાળિયેર ત્યાં ફોડો ને એમ કરતા ઘરે પેલી જીવતી માં છે ને એને લીલું નાળિયેર પીવડાવજો એટલે વરે 2 વરે વધારે જીવે તો એ નાળિયેર ચડાવવાના છે. બીજા અવળા માથાકૂટ કરતા નહીં. એટલે આ બધામાંથી દૂર નીકળવાની જરૂર છે. ભક્તિ તમારે કરવી હોય તો કરજો, અમે તમને કાંઈ કહેતા નથી. ઘરે દીવા કરવા હોય તો કરજો, પણ બાજુવાળો જો એક પડી તેલ લઈ ખાધા વગર બેહી રહ્યો હોય ને તો એને પડી તેલ આપી દેશો ને એટલે પેલી માતા કે મહાદેવને જેને તમે દીવા કરતા હશો એ દીવા ઓટોમેટિક પહોંચી જશે. ભક્તિ કાંઈ કરવાની જરૂર નથી. હું તો ના પાડું છું. ના નડો ને સાહેબ, એ મોટા મોટી ભક્તિ. પુણ્ય પાપ જેવી કોઈ ચીજ છે નહીં. કોઈના લીધેલા પાસા આપી દો એટલે પુણ્ય જ છે. અને આવું ભગીરથ કાર્ય થતું હોય એમાં સહકાર આપો એટલે વાર્તા પતી જાય. બીજું કાંઈ કરવાની જરૂર છે જ નહીં. ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર જેવા મહાપુરુષ આ દુનિયામાં પ્રગટ થયા, એની અસ્મિતાને આપણે ક્યાં મૂકી છે? જય ભીમ નમો બુદ્ધાય કે જય ભીમ કે બાબા સાહેબની વાત ઉપર આપણે ક્યાં છીએ? આપણે વિચારો. તમારે અહીંયા આટલા આ બધા બેઠા છે, એમાં ઘરેથી ફોન આવે કે તમારો છોકરો સિરિયસ છે, 5 મિનિટ ના ઉભા રહે. કોઈ ઉભા રહી તો કહો. બાબા સાહેબને ખબર હતી કે મારો દીકરો બીમારીના બિછાને છે. એની અંદર કેટલી અસ્મિતા હતી, કેટલી તેજસ્વી હતી, કેટલી ખુમારી હતી સાહેબ, કેટલો કોન્ફિડન્સ હતો કે એમણે એમ કીધું કે મારો એક દીકરો મરી જાય તો વાંધો નહીં, બાકી મારા સમાજના બીજા દીકરાઓને જીવાડવાના છે. આને મહાપુરુષ કહેવાય સાહેબ. ખાલી સમાજ માટે કાંઈ ના કરવું, જય ભીમ કઈ નીકળી જવું તો એને હું માનતો નથી. તમે માનતા હોય તો તમને મુબારક. સમાજમાં વૈચારિક ક્રાંતિ લાવવાની સાહેબ. બુદ્ધ ભગવાને કીધું છું, બાબા સાહેબે કીધું છું, આપણા સંતોએ કીધું છું. તમે આ જય ભીમ કરો ને ત્યાં માડવા નાખો ને ત્યાં નવે જઈ ખાવા જોઈએ. તો આ 2 માંથી એક તો કરો યાર. બાબા સાહેબે આવી વાત ક્યાં બતાવી? બુદ્ધ ભગવાને ક્યાં વાત બતાવી? બુદ્ધ ભગવાને કીધું અપો દીપો ભવ, તું તારો દીપક છું. બાબા સાહેબે ઇંગ્લિશમાં કીધું એવરી હ્યુમન બોડી વોકિંગ એન્ડ ટોકિંગ ટુ ધ મિની ટેમ્પલ. પ્રત્યેક માનવ હૃદયમાં બોલતું ચાલતું મંદિર છે, બોલવા વાળો દેવ છે. અને પછી તમે મંદિરમાં જાઓ કે મારે તો મારે જ ને, ત્યાં જવાની જરૂર છે જ નહીં. તમારા જ મંદિરિયાને દાસી જીવન સાહેબના ભજનમાં કીધું પોતાના મંદિરિયાની પતિ નથી પાળતી, પારકે મંદિરે પૂજવા જાય એ મંદિરિયાથી પાછો વળે તાર પોતે લખ 84માં જાય. એટલે વાતો તો બધી ઘણી છે, અમલ કરવો જરૂરી છે. અને નવદંપતિને મારા અંતરના આશીર્વાદ ગુરુ ગાદી જોધલપીર તરફથી પણ અંતર. બાપુ મને એક પ્રસંગ યાદ આવી ગયો એટલે થોડો ટાઈમ લઉં છું કે બાબા સાહેબ આંબેડકર એની જિંદગીના અંતિમ દિવસોમાં હતા. બાબા સાહેબ આંબેડકર જીવનના અંતિમ દિવસોમાં એક પુસ્તક લખતા હતા, ભગવાન બુદ્ધ और उनका धर्म. બાબા સાહેબનું આ છેલ્લું પુસ્તક, ભગવાન બુદ્ધ और उनका धर्म. બાબા સાહેબ આંબેડકરના પીએ હતા નાનકચંદ રતુ. નાનકચંદ રતુ સાંજે 8 વાગે બાબા સાહેબને મળવા આવ્યા એટલે જમવાની થાળી તૈયાર કરીને આવ્યા, પાણીનો ગ્લાસ, જમવાની થાળી, અને બાબા સાહેબને ટેબલ ઉપર રાખીને કીધું કે સાહેબ આપ જમી લ્યો. એટલે કે ટાઈમ ક્યાં હુआ રતુ? તો કે 8 बजे. કે ઠીક है तुम निकलो, मैं खाना खा लूँगा, तुम निकलो. હું કીધું રતુને કે રતુ તું જા, હું જમવાનું જમી લઈશ. સાંજે 8 વાગે નાનકચંદ રતુ બાબા સાહેબના નિવાસસ્થાનેથી નીકળી ગયા ને સવારે 8 વાગે પાછા આવ્યા. 12 કલાક પછી સવારે 8 વાગે નાનકચંદ રતુ પાછા આવ્યા અને નાનકચંદ રતુએ બાબા સાહેબના ઓરડામાં પ્રવેશ કર્યો એટલે સાંજે 8 વાગે જે કન્ડિશનમાં થાળી મૂકીને ગયા હતા એ જ કન્ડિશનમાં થાળી પડી હતી, બાબા સાહેબ લખતા હતા. એટલે નાનકચંદ રતુ છે ને એને અવાજ કર્યો ને એટલે બાબા સાહેબે ઘડિયાળ હમું જોયું. ઘડિયાળ હમું જોઈને બાબા સાહેબે રતુને એમ કીધું કે રતુ તુમ અબ તક ગયે નહીં. હું કીધું રતુ તુમ અભી તક ગયે નહીં. અને ત્યારે નાનકચંદ રતુ રડવા લાગ્યા. બાબા સાહેબના પગમાં બેસી ગયા. એ કે સાહેબ
તમારી તબિયત તમને સહકાર નથી આપતી. તમે આ કરો છો શું કે હું સાંજે 8 વાગે ગયો છું, અત્યારે સવારના 8 વાગ્યા, 12 કલાકમાં તમે જમ્યા તો નથી જ, પણ તમે પાણી નથી પીધું. જમવાની વાત તો પછીની છે, આખી રાત 12 કલાક સુધી તમે સતત લખ્યું છે. ત્યારે બાબા સાહેબે બહુ સરસ જવાબ આપ્યો હતો. એ કે રતુ મેં ઘર ઘર નહીં પહોંચ सकता. બાપુએ વાત કરી ને એની અનુસંધાને કહું છું, रतु मैं घर घर नहीं पहुंच सकता, लेकिन जो मैं लिख रहा हूं वो मेरा समाज पढ़ेगा और क्रांति करेगा. એટલે બાબા સાહેબ ને વાંચો, બાબા સાહેબ ને વાંચશો ને તમને બધાય પ્રશ્નોના જવાબ મળી જાય, બધાય સમસ્યાઓના સમાધાન મળી જાય. બાબા સાહેબના પુસ્તકોમાં જે સમાધાન છે ને એ વિશ્વની એકેય બુકમાં નથી. મેં આઈએસ ના ઇન્ટરવ્યુ જો એટલે બોલે બાબા સાહેબના આપણા મોટીમાળ ગામના સરપંચ શર્મિલાબેન પધાર્યા છે, એમને વિનંતી કરું સ્ટેજ ઉપર આવે. શર્મિલાબેન ચાવડા. બાબા સાહેબના મેં એક આઈએસ અધિકારીના જે ઇન્ટરવ્યુ લઈ છે ને એ એનો જે ટ્યુટર કહેવાય એ ટ્યુટરનું એક ઇન્ટરવ્યુ જોયું હતું. એમાં એણે એવું કીધું હતું કે બાબા સાહેબ આંબેડકરનું ઇંગ્લિશ તમારે સમજવું હોય ને તો ગાલાની, નવનીતની, ઓક્સફર્ડની બધી ડિક્શનરીઓ પાસે રાખીને બેહવું પડે તો તમે બાબા સાહેબનું ઇંગ્લિશ સમજી શકો. એટલું બાબા સાહેબનું ઇંગ્લિશ હાર્ડ હતું. આઈએસને જે ભણાવતો હોય એટલે કલેક્ટરોને અને તમારા ડીએસપીઓને જે ભણાવતો હોય એ માણસ એમ, એનો પ્રોફેસર એમ કહેતો હતો કે બાબા સાહેબનું ઇંગ્લિશ તમારે વાંચવું હોય ને તો ઓક્સફર્ડની ને ગાલાની ને નવનીતની ને બધાની ડિક્શનરી બાજુમાં લઈને તમારે બેહવું પડે તો તમારો મેળ પડે કે બાબા સાહેબ આ લીટીમાં કહેવા માંગે. આવી વાત છે. હવે આગળ વધતા આજીવન માટે આપણા પરમ પૂજ્ય ધર્મ ધુરંધર શ્રી 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 1008 આપણા દરેક કામની અંદર આપણી વચ્ચે રહેતા અને નાનામાં નાના પ્રસંગમાં પણ આપણી સાથે હંમેશા ઉપસ્થિત રહેતા પૂજ્ય સંત શ્રી સામરદાસ બાપુને વિનંતી કરીશ કે આશીર્વચન આપે વરકન્યાને અને એમને મંગલ જીવનની કામના પાઠવે. જય. આમ તો જોકે ઘણા બધા વક્તાઓએ જે કહેવાનું હતું એ બધું કહી દીધું છે. આજે એકતા એજ્યુકેશન ટ્રસ્ટ વસંતભાઈ સોલંકી તથા તેમની ટીમ દ્વારા જે આ સમૂહ લગ્નનો 8મો ઉત્સવ ઉજવી રહ્યા છે અને આ ઉત્સવ પરિપૂર્ણ થઈ જવાના અનુસંધાને છે તો એમની ટીમને વસંતભાઈ સોલંકી અને એમની ટીમને હું બિરદાવું છું. અને આપણને એવું નથી લાગતું કે આપણે બાબા સાહેબને એક જ્ઞાતિની અંદર સીમિત કરી લીધા હોય. વિશાળ સંત જેણે આખા વિશ્વની અંદર બાબા સાહેબનું નામ ગુંજતું હોય અને એને આપણે એક જ્ઞાતિની અંદર સીમિત કરી લીધા છે. સંવિધાનમાં બાબા સાહેબે કઈ જ્ઞાતિને તારવી છે? બધાને સરખો જ ન્યાય આપ્યો છે. કોઈ જ્ઞાતિને આને ઓછું આપવું કે આને વધારે આપવું કે આને ન્યાય અધૂરો કે પૂરો એમ નથી. દરેકને જેવી જેને ટકા મુજબ, ટકાવારી મુજબ સંવિધાનમાં સમાવેશ કરેલો છે બાબા સાહેબે. પણ આપણે એને એક જ્ઞાતિની અંદર સીમિત કરી લીધા છે. જે વિશ્વનો મહાન સંત છે એને એક જ્ઞાતિમાં સીમિત કેમ કરી શકાય? અને એમાંય હવે તો થોડુંક એવું જાગ્યું છે કે જ્ઞાતિમાંય અમુક બાબા સાહેબ વાળા અલગ ને ઓલા અલગ એમ જ્ઞાતિમાં વિભાજન કરી નાખ્યા છે. હવે બાબા સાહેબ વાળા છે, તમે ઓલા સાહેબ વાળા છો, તમે માતાજી વાળા છો, તમે સંતો વાળા છો, તમે ગુરુ વાળા છો. આ કેમ? સમાજની અંદર વાતો કરવામાં વાંધો નથી, પણ એકતા કરવી ને એ અઘરું છે. ગળે ઉતારવું ને એ અઘરું છે. માટે
વાદ વિવાદ સમાજની અંદર જે છે એ છોડી બાબા સાહેબે જે રસ્તો સીધો છે, શિક્ષિત બનો, સંગઠિત બનો અને સંઘર્ષ કરો. સંઘર્ષ કરો એટલે કાંઈ કોઈની હારે લાકડી લઈને બાંધવા જવાની નથી, પણ હામાં માણસે બંગલો બનાવ્યો છે બીજી જ્ઞાતિવાળાએ, તો હું કેમ ગમે તેવી મહેનત કરી પણ એના જેવો બંગલો કેમ ન બનાવું. બીજી જ્ઞાતિવાળાએ ગાડી લીધી, સારી ગાડી લીધી, તો હું કેમ ગાડી ન લઉં. મહેનત સંઘર્ષ કરી અને એને લેવલમાં આવવું, આવી કોશિશ કરો. અંદર ઝઘડા કરવાની કોશિશ કરી અને સમાજને વિખૂટો પાડવાના ધંધા ન કરો. અમારે તો સંતોની ભાષામાં અમે એને બાબા સાહેબને ઈનો ઈ માનીએ છીએ. કબીર સાહેબે, કબીર જ્ઞાનના બેરિસ્ટર ગણાય, ભક્તિ દિલાવર દેશની લાયા રામાનંદ. કબીર સાહેબે પ્રગટ કરી 7 દીપ 9 ખંડ, 18 કોટડી જ્ઞાન કબીરે આ સૃષ્ટિ ઉપર જાહેર કર્યું. અને એમાં કબીર સાહેબ એવું એક વાણીમાં એવું કહે છે કે એસો ખેલ રચાયો મોરે દાતા, એસો ખેલ રચાયો મોરે દાતા, જ્યાં જોઉં ત્યાં એક તુંનો તું, જ્યાં જોઉં ત્યાં એક તુંનો તું. કીડીમાં તું નાનો લાગે, વળી હાથીમાં મોટો તું, માવત થઈને માથે બેઠો, હાંકવા વાળો તુંનો તું. એસો ખેલ રચાયો મોરે દાતા, જ્યાં જોઉં ત્યાં એક તુંનો તું. જ્યારે રવિદાસ બાપાના રૂપમાં પ્રગટ થયા ત્યારે ગંગાજીના દ્વાર ખોલાવી દીધા. જ્યારે વીર મેઘવાયાના રૂપમાં પ્રગટ થયા ત્યારે સીમાડેથી ગામની અંદર લઈ આવી દીધા અને દરેક હિન્દુ વર્ણના જે ધર્મો નિયમો પાળવાના હતા એ બધાય અંગીકાર કરાવ્યા. જોધલપીરના રૂપમાં કેસરી પ્રગટ થયા એટલે લગભગ હું નથી માનતો કે કોઈ જ્ઞાતિ બાદ હોય, 18 વર્ણ એમના શિષ્ય છે. દાસી જીવન સાહેબના રૂપમાં પ્રગટ થયા એટલે અહીંયા બાજુમાં ભાયાવદર છે, ભાયાવદર ગામ, અને ભાયાવદરની નગરપાલિકાએ ઇજારો ચાલુ કર્યો, ચામડાનો ઇજારો લેવાનું ચાલુ કર્યું. એટલે ભાયાવદરના મેઘવાળ સમાજે ગોંડલ કોર્ટમાં કેસ કર્યો કે ભાઈ અમારા દાસી જીવન સાહેબે જ્યારે ગોંડલના રાજાએ જેલમાં પૂર્યા 60 કોરીનો ઇજારાના લેણા ખાતર, ભાઈ ઘડીક શાંતિ રાખો તો સારું, નકર મૂકી દઉં. 60 કોરીના લેણા ખાતર જેલમાં પૂર્યા, ચામડાનું લેણું હતું, ઇજારાનું લેણું હતું, અને ઈ લેણું ચૂકવા પ્રત્યક્ષ પરમાત્મા આવ્યા અને 60 ને બદલે 600 કોરી આપી ગયા. આજે પણ ગોંડલ દરબારમાં આ રાજ્યની અંદર આ કોરી ઉપર અખંડ દીવો બળે છે અને રાજવીઓ એનું પૂજન કરે છે. તો ત્યારે ગોંડલના રાજાએ એવું કીધું હતું કે આજથી આ સૌરાષ્ટ્ર ગુજરાતમાં ઇજારો માફ. તો અમારે નગરપાલિકા ભાયાવદર કેમ ઇજારો લઈ શકે? સેશન કોર્ટે જજમેન્ટ આપ્યું કે ભાઈ આ ઇજારો માફ કરો, આ ઇજારો લેવાનો થતો નથી. હવે આવી રીતે સંતોએ સમાજ માટે જેલમાં પુરાણા, જેલું ભોગવ્યું, અનેક કષ્ટો વેઠી અને સમાજને તાર્યો છે. પણ એ સમયમાં અલગ અલગ રાજ્યોના અલગ અલગ વાડા હતા. એટલે બીજા રાજાનો કાયદો અલગ હતો અને બીજા રાજાનો કાયદો અલગ હતો, એક થઈ શક્યું નહોતું. પણ જ્યારે લોકશાહીની રચના થઈ, લોકશાહીની રચના થવાની થઈ અને બાબા સાહેબના રૂપમાં પ્રગટ થયા એટલે સંવિધાન બનાવી અને આખા ભારતનો એક કાયદો ઘડી અને ભારતમાં બધે એક કાયદો ઘડી આપ્યો. એટલે અમે એમ કહી કે એસો ખેલ રચાયો મોરે દાતા, જ્યાં જોઉં ત્યાં એક તુંનો તું, હાથીમાં તું મોટો લાગે અને કીડીમાં નાનો તું, માવત થઈને માથે બેઠો, હાંકવા વાળો તુંનો તું. અમે તો બાબા સાહેબને એનો ઈ મહાસંત જ માનીએ છીએ. અને આજે
11 દીકરીઓ પ્રભુતામાં પગલાં મારી રહી છે, નવયુગલો પ્રભુતામાં પગલાં પાડી રહ્યા છે, તેને હું દાસી જીવણ સાહેબની જગ્યા વતી સુખ શાંતિ અને સમૃદ્ધિ મળે અખંડ સૌભાગ્ય વતીના આશીર્વાદ આપું છું. અને આ સંસ્થાને પણ હું એવા આશીર્વાદ આપું છું કે દાસી જીવણ સાહેબની કૃપાથી આવા સમાજના સારા કાર્ય કરતા રહો અને જ્યાં કાંઈ જરૂર પડે મારાથી જે બનશે તે હું મદદ કરીશ અને મને તમારે ક્યાંય પણ જરૂર પડે ત્યાં બોલાવજો. બોલો સદગુરુ દાસી જીવણ સાહેબની જય. જામકંડોળા તાલુકો લગભગ 40 વર્ષ થયા. બાલાભાઈ, મનુભાઈ, અશોકભાઈ અને ભાઈશ્રી એમની ટીમ મારી સાથે જોડાયેલ છે અને આ વર્ષે સમૂહ લગ્નનું આયોજન કરેલું છે. એમાં ક્યાંય પણ મારી જરૂર પડે તો મને રાતે 12 વાગે ઉઠાડવાની હું એમને છૂટ આપું છું. અને આપણે ઘોઘાવદરમાં 22/5-11 દીકરીઓના સમૂહ લગ્ન છે અને એમાં આપણે તો લગભગ દર વર્ષે કોઈ જાતની ફી રાખતા નથી અને વગર ફીએ દરેકે સમૂહ લગ્નમાં જોડાવું એવા દાસી જીવણ સાહેબ જગ્યા વતી હું સૌને આમંત્રણ આપું છું. અને બીજી શૈક્ષણિક કોમ્પ્યુટર વિભાગ આખો અલગ ને એવું બધું, ટ્યુટર વિભાગ અલગ ને એવી રીતના, પ્રેક્ટિકલ વિભાગ અલગ એવી રીતના. તો એ 4 બિલ્ડિંગ બનાવવાના છે. તો અમે નક્કી એવું કર્યું કે એક બિલ્ડિંગ જેના નામે આપણે લખીએ એની પાસેથી 51 લાખનું દાન લેવાનું. અને અમે આપણા પૂર્વ સાંસદ પોરબંદરના અને આપણા દાસી જીવણ સાહેબના પરમ સેવક રમેશભાઈ ધડુક સાહેબને મળવા ગયા અને અમે એમને વાત કરી તો એને 51 લાખ રૂપિયા આપણે આપ્યા કે એક ભવન છે તમારું એનું નામ દાસી જીવન સાહેબના નામ ઉપરથી રાખજો. અને 51 લાખનું દાન રમેશભાઈ ધડુક સાહેબે આપણને આપ્યું. એટલે આવા દાતાઓ પણ સમાજમાં છે મિત્રો. કાર્યક્રમને આગળ વધારતા બાપુની સાથે પધારેલા જ્યોતિબેનને વિનંતી કરીશ. જ્યોતિબેન પરમાર માર્ગદર્શન આપશે. જય ભીમ, જય ભીમ. જોધલપીર બાપુની. ભાઈએ બહુ સરસ વાત કરી કે ભાઈ બહેનોને પણ અધિકાર આપવો જોઈએ. હે તો બાબા આંબેડકરે આજે હું મંચ ઉપર ઊભી છું ને તો બાબા આંબેડકરની દેન છે કે મને અહીંયા કણે પહોંચાડી કે છે. બાબા આંબેડકરનું સૂત્ર છે શિક્ષિત બનો, સંઘર્ષ કરો, સંગઠિત બનો. સંઘર્ષ કરવો. મારી બધી બહેનો બેઠી છે ને એટલે કહું છું કે મારે ખાસ તો કેવું છે સંઘર્ષ તો જરૂરી જ છે. બહાર નીકળવું હોય તો હે બધાથી વિરુદ્ધ જવું પડશે. આપણા આદમીઓ તો કહેશે એ બેસી જા, બહાર ન નીકળાય હો. આપણા કુટુંબની લાજ જાય. શું કે પહેલા તો આપણને ઘૂંઘટામાં રાખતા હતા ને હે તો આપણે બાબા આંબેડકરને આપણને કેટલી બધી આમ તમે જોવો તો પુરુષની સમોવડી બનાવી છે. પુરુષને ખભે ખભો મિલાવીને આપણે કાર્ય કરી શકીએ છીએ. કરી શકીએ ને તો આપણે બધાએ હિંમત તો ખૂબ જ રાખવી પડશે. સંઘર્ષ તો ખૂબ જરૂરી છે. શિક્ષિત બનવું પણ ખૂબ જરૂરી છે. અત્યારે તમે માનશો હું અત્યારે હાલમાં ફ્રી શિક્ષણ આપું છું. બધા કહે છે બધું દાન આપો, સોના રૂપા ચાંદી બધું આપો. હે તો શિક્ષણ આપવું ખૂબ જરૂરી છે. મારા ઘરે ફ્રી શિક્ષણ આપું છું. મારા ઘરે 20 થી 25 બાળકો ભણવા આવે છે. કોઈનો પૈસો લેતી નથી. બાબા આંબેડકર બધી બહેનો એમ કહે છે કે બાબા આંબેડકરે આપણને શું આપ્યું? આપણને ઘણું બધું આપ્યું. આ સૂટ બૂટમાં ફરી છીએ આપણે, આ સારા કપડાં પહેરીએ છીએ, ગાડી બંગલા હે એ બધું એમની દેન છે બાબા આંબેડકરની. આપણને જે આ શિક્ષિત બનવાનું કીધું તેમાં આપણો મોટો ફાળો હોય તો સાવિત્રીબાઈ ફૂલેનો અને જ્યોતિબા ફૂલેનો. જ્યોતિબા નાના હતા અને એમના લગ્ન કરી નાખ્યા હતા સાવિત્રીબાઈ સાથે. તો એક સ્ત્રી હતા, એમને ભણવાનો અધિકાર નહોતો. એ વખતમાં 1800ની સાલમાં છે ને સ્ત્રીઓને બહાર નીકળવાનો અધિકાર નહોતો અને હરેક સમાજની સ્ત્રીઓને શૂદ્ર માનવામાં આવતી હતી. એ કે સ્ત્રીઓ ભણે નહીં. ત્યારે જ્યોતિબા ફૂલે એમ કીધું કે હું તો મારી પત્નીને ભણાવીશ, એને હું ખૂબ આગળ વધારીશ, મારે એને ભણાવી છે. ત્યારે એમના સાસુ સસરા એમના જે હતા ને કુટુંબીજનો એમ કીધું કે જ્યોતિબા હવે આ તું જે કાર્ય કરસ ને એ બધું સારું નથી. સ્ત્રીઓને ભણાવાય નહીં, તું તારી પત્નીને ભણાવ નહીં. આપણા ભોજપરાના સરપંચ વિપુલભાઈ પધાર્યા છે. વિપુલભાઈને વિનંતી કરીશ સ્ટેજ ઉપર આવે. વિપુલભાઈ પરમાર. હા વિપુલભાઈ. વિપુલભાઈનું આપણે સ્વાગત કરશું જોરદાર તાળીઓથી. એમને પણ ભોજપરાના સરપંચ છે. સરપંચ આવ્યા છે સુરેશભાઈ પરબડીના સરપંચ. એમને પણ વિનંતી કરી સ્ટેજ ઉપર આવે.
સુરેશભાઈ સારીકડા. ત્યારે જ્યોતિબા ફૂલે એમ કીધું કે હું મારી પત્નીને ખૂબ ભણાવીશ, મારે એને ભણાવી જ છે. ત્યારે એમને છે ને એમના પિતાને કીધું તમે કયો છો એમ હું નહીં કરું, હું મારી પત્નીને ભણાવીશ. ત્યારે એમના સસરાએ છે ને એમને ઘરની બહાર કાઢી નાખ્યા, એમના દીકરાને ને વહુને, અને એમને છે ને બહાર નીકળવું પડ્યું એમની પત્નીને ભણાવવા માટે. અને એમને છે ને ફાતિમા શેખના ઘરે મકાન લીધું ને ભાડે રહ્યા ને અહીંયા એમની પત્ની સાથે રહ્યા અને નાની નાની દીકરીઓ અને દીકરાઓને બધાને ભણાવ્યા સાવિત્રીબાઈ ફૂલે. અને એને એટલી હિંમત કરી કે 1852 એમને શિક્ષણનો પાયો નાખ્યો, એમને સ્કૂલો બનાવી, કોલેજો બનાવી અને સ્ત્રીઓને ભણવાનો અધિકાર આપ્યો. તો આપણે સાવિત્રીબાઈને ખૂબ યાદ કરવા જોઈએ કે ન કરવા જોઈએ? આપણે બાળકોને ભણાવવા તો શું કે એ સરસ્વતી માતાને પગે લાગીને જાઓ. હું કોઈ ધર્મનો વિરોધ નથી કરતી, કોઈ ધર્મનો વિરોધ નથી કરતી. શું કે સરસ્વતી માતાને પગે લાગીને જાઓ, આપણે નાળિયેર વધારો, આપણો બાપુ ભણવા જાય છે. તો એ બધું કઈ કરવાની જરૂર નથી. સારામાં સારું તો છે ને આપણે સાવિત્રીબાઈ ફૂલેને યાદ કરવાના છે કે આપણને આ શિક્ષણનો રાહ બતાવ્યો. પછી બાબા આંબેડકરે આપણને રાહ દેખાડ્યો. સાચું કે ખોટું? હે જયશ્રી માતાજી આવ્યા છે ગોંડલથી. તો આપણે બધા અંધશ્રદ્ધામાં વયા ગયા છે. અંધશ્રદ્ધાની વાત કરું તો આપણે આમાં ઘણા માનતા રાખી હશે, ટેક રાખી હશે. મારી માતાજી સારું કરે તો હું આટલા ઉગાડા પગે પગે લાગવા જઈશ. પણ ખરેખર આપણે કોઈ માનતા કે ટેક કોઈ રાખવાની જરૂર નથી. સાચું તો શિક્ષણ અને શિક્ષણ જ છે. શિક્ષણ હશે તો ખૂબ આગળ વધશો. આજે મારા સંતો બધા બેઠા છે. આજે જોધુલ પીરની વાત કરું તો 765 વર્ષ પહેલા એમને છે ને માતાજીના ફોડા સળગાવી નાખ્યા હતા. એ વખતમાં પણ એમને કીધું હતું કે આ કઈ છે નહીં. આપણે તો કે મેલડીમાં ને ચામુંડામાં ને ખોડિયારમાં, ના, એ કાંઈ નથી. આપણો જ અપો દીપો બુદ્ધ ભગવાને કીધું ને, આપણો દીપક ખુદને પ્રકાશ કરવાનો છે. આપણામાં જે મનોબળ ને આપણું જે આત્મજ્ઞાન છે એ જ સાચું. સંતો બેઠા છે એટલે એક કડી સરસ મજાની છે, હું ગાઈશ. આપણે જોતે બધા થઈ ગયા, આપણી સમાજમાં ક્રાંતિકારીઓ થઈ ગયા. બ્રાહ્મણ, વૈશ્ય, શૂદ્ર, ક્ષત્રિય બધા સમાજમાં સંતો છે જ. આપણી સમાજમાં છે. ગંગા સતી પાનબેનું એક ભજન બહુ સરસ છે, મને યાદ આવ્યું. આ સંતો બેઠા છે તો યાદ કરીને હું ગાઉં. એમાં ભીમ સાહેબનું નામ લઉં છું. ભક્તિ રે કરવી એને રાખ થઈને રેવું ને મેળવું અંતરનું અભિમાન રે. શું કે છે? મેળવું અંતરનું અભિમાન રે. જાતિ પાણું છોડી થાવ રે અજાતિને, જાતિ પાણું છોડીને થાવ રે અજાતિને, કાઢવો વરણનો વિકાર રે. જાતિને પાતી નહીં, જાતિને પાતી નહીં, ભીમ કેરા દેશ માને. આ ભીમના દેશમાં આપણે છે, આધુનિક યુગમાં આપણે રહીએ છીએ. એટલે આપણે કોઈ જાતિ પાતી ન હોય, આપણે બધા એક સમાન છીએ. એક અધિકાર આપણને આપ્યો છે. આપણે ખુદને નીચું કોઈને માનવાનો નથી. એટલે કે છે કે શું કે છે? જાતિને પાતી નહીં, ભીમ કેરા દેશ માને. એવી રીતે રેવું રે નિરમળ રે. એ ભક્તિ રે કરવી એને રાખ થઈને રેવું ને મેળવું અંતરનું અભિમાન રે. બીજી એક બહુ સરસ કડી છે, સાંભળવા જેવી છે. આ સ્ત્રીઓ માટે ખાસ છે. માન રે મૂકીને તમે આવો રે મેદાન માને. એ માન રે મૂકીને તમે આવો રે મેદાન માને. આ માન કયું માન? આપણને એમ કે છે ને કે લાજ કાઢવી, આ બધું મૂકો છો તો તમને કોઈ યાદ કરશે, નહીં તો કોઈ નહીં. હો શું કે છે? માન રે મૂકીને તમે આવો રે મેદાન માને. જાણી લેજો જીવ કેરી જાત રે. એ જાણી લેજો જીવ કેરી જાત રે. સજાતી વિજાતિની જુગતી બતાવું ને, સજાતી વિજાતિની જુગતી બતાવું ને. બીબે પાડી દો બીજી વાત રે. જો આપણને અત્યારે છે ને આપણી અલગ અલગ
અને ખરેખર આ વાત પાડી છે ને બાબા આંબેડકરે, નાત જાત ક્યાંય નથી. બાબા આંબેડકરે આપણી વાત પાડી, નકર આપણને કપડાં પહેરવાનો અધિકાર નહોતો, કાંઈ જ નહોતો. એટલે કે છે કે બીબે પાડી દઉં બીજી ભાત રહે, તો આપણે પણ સ્ત્રીઓ બીબે પાડી દઈએ બીજી ભાત. આપણા જયશ્રી માતાજી આવી રહ્યા છે. આપણી સ્ત્રીઓને, આપણી દીકરીઓને પણ જયશ્રી માતાજી મંડળથી બધાના છે, આપણે એમનું સ્વાગત કરીએ છીએ. અને ઢોલવાળા મિત્રો કરીએ તો હવે ઢોલ બંધ કર. ઢોલવાળા મિત્રો પ્લીઝ જમણવારવાળા મિત્રોને વિનંતી છે, જમણવારવાળા મિત્રોને કે તમે જે થાળી છે એ પાછી બાઉલમાં નાખો. અને બગાડ બહુ થઈ રહ્યો છે એવા સમાચાર આવે છે રસોડામાંથી. વાણવી આવ્યા છે, દેવેનભાઈ વાણવી, જયંતિભાઈ માકડિયા અને રાજુભાઈ વેગડા, ત્રણેય મિત્રોને વિનંતી કરીએ સ્ટેજ પર વધારે. જુનાગઢથી દેવેનભાઈ વાણવી, જયંતિભાઈ માકડિયા અને રાજુભાઈ વેગડા. મારા મહિલા સરપંચ મોટી માલણના બેન શ્રી શર્મિલાબેનને વિનંતી કરીશ કે માર્ગદર્શન આપે. શર્મિલાબેન ચાવડા. ભાઈ સામે ઉભા બધા બેસી જાવ ને યાર. હા, સ્વયંસેવક મિત્રોને વિનંતી છે કે આ બહેનોની વચ્ચે જે ભાઈઓ ઊભા છે એને એમ કહો કે ઘેરે જઈને પછી જે વાતો કરવી એ કરજો. અહીંયા કમસે કમ પ્રસંગ જાળવીએ આપણે. આમાં 50% તો ધોળા માથાવાળા ભાઈઓમાં આટા મારે છે ભાઈ, એટલે બહાર આવી જાઓ ભાઈ પ્લીઝ. જય ભીમ, નમો બુદ્ધાય. આજે વેગડી ગામે જે સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે એ ખરેખર તો ખૂબ જ ધન્યવાદને પાત્ર છે. અમારા વસંતભાઈ અવારનવાર આ સમૂહ લગ્નનું આયોજન કરે છે અને આપણા સમાજની અંદર એક ઉમદા દાખલો એણે ઊભો કર્યો છે. આ 8મા સમૂહ લગ્ન છે કે જે આપણી દીકરીઓને અવારનવાર આ સમૂહ લગ્નનો લાભ આપી અને સમાજને મદદ કરે છે. તો સૌપ્રથમ આપણા વસંતભાઈ અને એની ટીમને હું તહેદિલથી ધન્યવાદ પાઠવું છું. આજે દેવદાનભાઈ અવારનવાર આપણને સૂચના આપે છે કે ભાઈ તમે આ રીતના રહ્યો, તમે ગીરદી કરો માં, તમે શિસ્તમાં રહ્યો, પણ આપણે કોઈ સમજતા જ નથી. આ કેટલી વખત તમને કીધું કે ભાઈ શિસ્તમાં રહ્યો. અન્ય સમાજને તમે જોવા જશો તો એનામાં કેટલી શિસ્ત થાય, આપણે હજી એના અનુસરણ નથી કરતા. કમસે કમ અહીંયા આપણે આપણા જે આટલા 11 સમૂહ લગ્ન થાય છે, આટલા લોકોનું જે એને હેન્ડલિંગ કરવાનું હોય એમાં તો સહયોગ આપો. તો મહેરબાની કરીને શાંતિ જાળવો અને જે જગ્યાએ તમે બેઠા હો એ જગ્યાએ વ્યવસ્થિત બેસી જાઓ. અને અહીંયા જે વ્યવસ્થા છે એમાં તમે અવરોધ ઊભો ના કરો એવી હું વિનંતી કરું છું. અહીંયા આપણે ઘણી બધી વાતો કરી, બાબા સાહેબની ઘણી બધી વાતો કરી, પણ જેટલી વાતો કરીએ એટલી ઓછી પડે. અત્યારે સમય ઓછો છે તો હું આટલું જ કહી અને મારી વાણીને વિરામ આપું છું. અસ્તુ. જય ભીમ. બેનો અંધશ્રદ્ધામાંથી બહાર જ નથી આવતા. અવારનવાર આપણે બહેનોને કહીએ છીએ કે ભાઈ અંધશ્રદ્ધામાંથી બહાર આવો. તમે બાબા સાહેબે જે આપણને વાત કીધી છે એને તો આપણે અનુસરણ કરતા જ નથી. આપણે બાબા સાહેબના જે લાભ આવે છે, જે આપણને એને આપણને આપ્યા છે લાભ, એનો ઉપયોગ કરી લેવો છે. મકાન આપણે બાબા સાહેબના નામે સહાય લઈને બનાવી લેવું છે ને ઉપર પછી ફલાણી માની કૃપા, ઢીકડી માની કૃપા નહીં લખવું છે. હું કોઈની ટીકાટી પણ નથી કરતી, પણ જે હકીકત છે એ કહું છું. અત્યારે તમે જે મિનરલ વોટર પીવશો ને પાણી, એનો અધિકાર પણ બાબા સાહેબે જ આપ્યો હતો આપણને. એ પીવાનો અધિકાર પણ આપણને નહોતો. કૂતરા બિલાડા જે તળાવમાંથી પાણી નહોતા પી શકતા એ પાણી પીવાનો અધિકાર આપણને નહોતો, પણ એ અધિકાર આપણને બાબા સાહેબ થકી મળ્યો છે. બહેનોને ખાસ એ કહેવાનું છે કે આપણા માટે બાબા સાહેબે જે સંસદમાંથી રાજીનામું આપી દીધું હતું, હિન્દુ કે કોડ બિલ જે બન્યું હતું, એ બહેનો માટે બાબા સાહેબે ઘણી બધી તકો ઊભી કરેલી છે. દરેક સમાજની સ્ત્રીઓ માટે, એવું નથી કે આપણા સમાજની સ્ત્રીઓ માટે જેણે ઊભી કરી છે. તો કમસે કમ આપણે બાબા સાહેબને સમજવા જોઈએ, એમની વાતને માનવી જોઈએ. બસ આટલું કહી અને હું વાણીને વિરામ આપું છું. અહીંયા મને જે બોલવાનો મોકો મળ્યો અને જે મોકો આપ્યો એ બદલ આયોજક ભાઈઓનો ખૂબ ખૂબ મોટી મારડ ગામે રામદેવજી મહારાજનું એક મંડપનું આયોજન કરેલું છે તારીખ 8/4/2025 રોજ. તો આ મંડપની અંદર આ જે ગ્રાઉન્ડ છે એ સંજયભાઈ ઉમલ અને જમન ચાવડાએ રાખેલું છે.
તો ગ્રાઉન્ડની અંદર જે કોઈ ભાઈઓને કંઈ સ્ટોલ રાખવા હોય કે પછી મેળા માટે કંઈ જગ્યા જોતી હોય તો એને આ લોકોનો સંપર્ક કરવો અને આમાં જય બાપા આવ્યા કરતા હોય એવા બહુ ઓછા સંતો હોય છે અને મને આજ ખરેખર લાલદાસ બાપુને સાંભળ્યા પછી મેં એનામાં બાબા સાહેબના ની વિચારધારાના દર્શન કર્યા છે એવા આપણા જોધલપીરની જગ્યા કેસરીના મહંત માનની લાલદાસ બાપુના સન્માન માટે કેશુભાઈ મુચડિયા અને ડાયાભાઈ બગડા ને વિનંતી કરીશ. કેશુભાઈ મુચડિયા અને ડાયાભાઈ બગડા પૂજ્ય લાલદાસ બાપુનું સન્માન કરશે. ભાઈ ફૂલ નહીં તો ફૂલની પાકડી તમારી શક્તિ રૂપે દાન આપજો એ બધાને વિનંતી કરું છું. એમાં કોઈ મર્યાદા નથી, તમે જે ઈચ્છા પડે એ દાન લખાવી શકો છો. વિરલભાઈ પનારા પધાર્યા છે. તાલુકા ભાજપ પ્રમુખ હિતેશભાઈ. હા હા બે મિત્રો પૂનાભાઈનું સન્માન કરશે. સાહેબ આપો. બસ ત્યાંથી ઝૂમ મારી દઉં ના ક્રોસ થઈ ગઈ મારા ટેલી જ કરેલું હોય ત્યાંથી હાલે કહું છો હાલે હાલે ત્યાં ભાઈ નવા આવ્યા રાજુભાઈ ત્યાર પછી આપણી વચ્ચે ઉપસ્થિત ત્યારબાદ ઠીક તો મને નવાઈ લાગી. લાવો સાહેબ લાવો સાહેબ લાવો આ બધું આવતો રહે. ઉદયભાઈ એડવોકેટ ઉદય સોલંકી ક્યાં વયા ગયા? સ્ટેજ ઉપર જ હતા ભાઈ. ઉદયભાઈ સોલંકી એડવોકેટ સમાજ પાર્ટીના પ્રદેશ મહાસચિવ ભાઈ શ્રી જયંતિભાઈ માકડિયાના સન્માન. ત્યાર પછી આપણા જામકંડોળાના સરપંચ બાલાભાઈ બગડાના જેતપુરથી કારાભાઈ આવ્યા છે. કારાભાઈને સ્ટેજ ઉપર બેસવાની વિનંતી કરીશ. કારાભાઈ ચાવડા. જ્યોતિબેન પરમાર પધાર્યા છે. શર્મિલાબેન 2 મિનિટ ઉભા રહેજો.
ત્યાર પછી આપણા પરબડી ત્યાર પછી વાંકાનેરથી પ્રેમજીભાઈ પરમાર પધાર્યા. આવો કાલાભાઈ. કંચનબેન સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં ઉપસ્થિત મંચસ્થ તમામ મહેમાનો તથા આ આયોજકના વસંતભાઈ અને એમની ટીમ દ્વારા આ 8મા સમૂહ લગ્નના આયોજનમાં ખૂબ જ સરસ રીતે કે આ એક સમૂહ લગ્ન આજે નાના માણસોને કે નાના દીકરા દીકરીઓને જે આ સમૂહ લગ્નના માધ્યમથી આજે બધાની સાથે હજારોની મેદનીમાં આ કાર્યક્રમમાં પોતે નવા સુકાનમાં આવે છે. અને આ જે આયોજન કરવામાં જે બધા લોકોએ તને મને ધને જે સહકાર આપ્યો, આ એક ભાવના ઉત્પન્ન થઈ કે બધા એકી સાથે આવી રીતે સમૂહ લગ્નનું આયોજન કરી હમણાં ભૂતકાળમાં હમણાં ધોરાજી તાલુકામાં હમણાં પીપળિયા ગામનો પણ આવી રીતનું આયોજન હતું, એ પણ સરસ હતું. અને આજે જે કરવામાં આવ્યું છે કે આજે આ લોકોને પહેલાં તો ધન્યવાદ છે વસંતભાઈ અને એમની જે તમામ ટીમને, કારણ કે આ આયોજન કરવું એટલે બહુ નાનામાં નાની વસ્તુથી લઈ અને મોટામાં મોટી વસ્તુ સુધીની ગંભીરતાથી કેટલા દિવસ ત્યાં મહેનત કરતા હોય ત્યારે આ વસ્તુ શક્ય છે. એટલે આ બધાને અને બધા જે નવા પાવન પગલાં ભરે છે એ બધાને અમારી શુભકામના. વિશેષ ન કહેતા અસ્તુ ભારત. હવે નામ આપો ને. નંદન સમૂહ લગ્ન સમિતિ એકતા એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ 8મો સમૂહ લગ્ન એટલે ઘણા બધા વર્ષોની એની મહેનત છે, એની એકતા છે અને એમનું આયોજન છે. એ જોઈને એમ લાગે છે કે વર્ષોથી આ જે આવડત વિકસાવી છે એ આયોજકોને ખૂબ ખૂબ ધન્યવાદ. અને સમાજના અનેક પ્રસંગોમાં જ્યારે બાબા સાહેબ આંબેડકરની વાત આપણે વણી લઈએ ત્યારે બાબા સાહેબ આંબેડકરની મૂવમેન્ટને ધીમે ધીમે આપણે આગળ વધારીએ છીએ. 9 જોડા જે 11 કન્યાઓ બહેનોના જે દીકરીઓના લગ્ન છે એને શુભેચ્છાઓ પાઠવું છું. સાથે સાથે બાબા સાહેબ આંબેડકરે જે રસ્તો બતાવ્યો છે એ રસ્તા પર ચાલવાની વાતો આવા સ્ટેજ ઉપરથી થાય તો સમાજ છે એ કંઈક આગળ વિકાસ કરી શકે. આવી સગવડતાઓ તો સમાજના યુવાનો છે, વસંતભાઈ અને એની જે ટીમ છે એ ટીમે વર્ષોથી પ્રયાસો કર્યા છે અહીંયા સમૂહ લગ્ન કરવા માટે. પણ એનાથી વિશેષ પણ આયોજનો છે આપણે કરવા જોઈએ, સામાજિક મૂવમેન્ટ ઊભી કરવી જોઈએ. અને સામાજિક મૂવમેન્ટ માટે આપણે સૌએ સાથે મળીને બાબા સાહેબ આંબેડકરની રાહે એમણે જે રસ્તો બતાવ્યો છે એ સામાજિક રસ્તો એ ધારીએ એ અભ્યર્થના સાથે ફરી એક વખત આયોજકોને શુભેચ્છા અને નવ દંપતીઓને શુભાશીષ સાથે જય ભીમ. ભાઈ મેહુલ પ્રિયદર્શીના સન્માન માટે પ્રવીણભાઈને વિનંતી કરું. સોમભાઈ કહેતા ને શબ્દો કેવા છે. આજે જે કંઈ પરિવર્તનની લહેર આપણે જોઈએ છીએ એ પરિવર્તનની લહેર આ 5-25 યુવાનોને કારણે આ વિસ્તારમાં આપણે જોઈએ છીએ. એમણે બાબા સાહેબની જે વાત છે એ અમુક અંશે સમજી છે અને એનો પાર્ટ અમુક ભાગનો જે એ અમલવારી કરે છે, અમુક ભાગની અમલવારી કરે છે. એના માટે પણ એમને ધન્યવાદ. આ જે 11 જોડા અહીંયા આજે પ્રભુતામાં પગલાં પાડે છે અને એના નવા જીવનની શરૂઆત કરે છે
એ પોતાના નવા જીવનમાં બાબા સાહેબના એકાદ ગુણને પણ જો અનુસરે તો આવા સમૂહ લગ્નો જે છે એની થોડા ઘણી સાર્થકતા સિદ્ધ થાય. પણ આવા સમૂહ લગ્નોમાં બાબા સાહેબના છત્રછાયામાં આપણે મોટા ભાગનો ખર્ચો છે એ સમાજ ઉપર નાખી અને પછી જો આપણે ઘરે વિધિવત રીતે મનુવાદને અનુસરવાનું હોય તો આપણે સમાજ સાથે પણ દગો કરીએ છીએ અને આ જે મિશન મુવમેન્ટ છે એમની સાથે પણ દગો કરીએ છીએ. આજ સુધી આ જે લેવાવાળો સમાજ હતો, જે માગવાવાળો સમાજ હતો, એ સમાજ અત્યારે દેનારો થયો છે. એ પણ એક ગૌરવની વાત છે કે જેણે પોતાનાથી ફૂલ નહીં તો ફૂલની પાકડી જે કંઈ બન્યું છે એ આ સમારંભને સાર્થક કરવા માટે અર્પણ કર્યું છે. ત્રીજી વાત, તમે જ્યાં 25-50 યુવાનો છે ये 2-5 वर्ष पहला कहता कि जिस समाज की गैर राजनीतिक जड़ें मजबूत नहीं होती उस समाज की राजनीति कामयाब नहीं होती. तो बहुजन समाज ये भोजन समाज बनी जाए ये पहला એને એની તાકાત સમજાવવાની જરૂર છે. આ દેશનો 20 કરોડથી પણ વધુ જેનો હિસ્સો છે એ બહુજન સમાજને છેલ્લા 70 વર્ષમાં જે બહુજન સમાજ બનાવવામાં આવ્યો છે એમાંથી એને અસલી ઓળખાણ આપવાની આવા પ્રસંગોની જરૂર હોય છે. બેશક આપણે આપણા દાતાઓને આભાર વ્યક્ત કરીએ પણ આટલા લોકોને સંબોધન કરવાના સમય આપણને બહુ ઓછા મળે છે. 5-5, 25-25 લોકોની મિટિંગોમાં પણ જો આપણે મિશનની વાત કરતા હોઈએ તો 5-25,000 લોકો ભેગા થાય ત્યારે એક અવસર હોય છે બાબા સાહેબની વાત મૂકવાનો, આપણી મિશનની વાત મૂકવાનો, આપણા દુઃખની વાત મૂકવાનો અને દુઃખમાંથી મુક્તિનો માર્ગ જે બાબા સાહેબે બતાવ્યો છે એ માર્ગે ચાલવાની વાત મૂકવાનો આ એક અવસર હોય છે. ત્યારે આપણે એને વધાવવો જોઈએ. આપણે લગ્ન અને સમૂહ લગ્નનો ભેદ સમજવાની જરૂર છે. જ્યારે આપણે ઘરે લગ્ન કરતા હોય ત્યારે આપણે આગળવાળાને હાચવતા હોઈએ છીએ, નવા કપડાં પહેરતા હોઈએ છીએ, ખાઈએ છીએ, પીએ છીએ, આનંદ કરીએ છીએ, ઉત્સવ કરીએ છીએ. જો એ જ કરવું હોય તો સમૂહ લગ્નનો કશો મતલબ નથી. સમૂહ લગ્ન જે છે એ સિવાયનો એક જે વિચાર છે સમાજમાં મૂકવાનો, એ મૂકવા માટેની આ પહેલ છે. અને એ આ પહેલ આ યુવાનોએ છેલ્લા લગભગ 8 વર્ષ થયા જગાવી છે. બેશક એમનો રસ્તો સીધો છે, યોગ્ય દિશામાં જાય છે, પણ ક્યાંય ભવિષ્યમાં ફંટાય નહીં. અને આ મજબૂત આ જે મજબૂત સમાજ છે એને શાસન તરફ લઈ જવા માટેની દિશા. બાકી આવા મેળાવડા કરવા માટે રાજકીય પાર્ટીઓના, મોટા ઉદ્યોગપતિઓના પૈસા લઈ અને ભેગા કરી અને આપણે જો એમના પ્રચાર અને પ્રસારમાં જોડાઈ જઈશું તો આપણી મૂળ વાત છે ભૂલાઈ જશે. એટલે આપણે મૂળ વાત ભૂલવાની નથી, મૂળ નિવાસી વિચાર ભૂલવાનો નથી, બહુજન મુવમેન્ટ ભૂલવાની નથી. અને આવા માધ્યમનો આપણે એના માટે ઉપયોગ કરી બાબા સાહેબની વાતને માનવાનું છે. એમને ખાલી પૂજા પાઠ કરવાની નથી. બાબા સાહેબને માનનારા અને એને રસ્તે ચાલનારા લોકો આવા મેળાવડામાંથી ફરી વખત બેઠા થાય એના માટેની એક અપેક્ષા સાથે આયોજકોને અભિનંદન અને જોડાઓને આશીર્વાદ સાથે જે કોઈ લોકોએ સહયોગ કર્યો છે આ કાર્યમાં એ બધાને